આજ દિન સુધીમાં મેં જેટલા તપ કર્યા, પૂન કર્યા, જપ કર્યા, એ બધાનું ફળ આખા જીવનની જેટલી પુણ્યાઈ હતી એ બધી પુણ્યાઈ રૂપી ફળ લઈ અને ઓલાને આપ્યું કે જા, આ તારા નસીબમાં નથી, પણ મારી તાકાત છે તારી ભાગ્ય રેખા બદલી નાખું. તો સંતની તાકાત છે આ. અને એટલા માટે સંતો પાસે જાઓ, સદગુરુ પાસે જાઓ તો વિવેકથી માંગણી કરજો. માંગવામાં તમારી એફિશિયન્સી નહીં હોય અને ત્યારે તમે માંગી લો તો સાહેબ ઘણા તો લોટરીના નંબર લખાવા જાય. બાકી આજે કયું આવશે? સંતોની પાસે જવું તો વિવેક જોઈએ સાહેબ. વિવેકથી સંતોની પાસે માંગવું એ પણ કળા આવવી જોઈએ યાર. ઇટ ઇઝ ઓલ્સો આર્ટ. માંગવું ક્યારે ને માંગવું શું? નરસિંહ મહેતાને ભગવાન પ્રસન્ન થયા. મહાદેવજી નાગર બ્રાહ્મણનો દીકરો છે અને મહાદેવજી પ્રસન્ન થયા. તો મહાદેવજીએ કહ્યું કે માંગ માંગે તે આપું. તો નરસિંહ મહેતાએ એમ જ કહી દીધું કે મને નહીં પણ તમને જે ગમે તે આપો લે. હવે ભગવાન શંકરને માથું ખજવાટો થઈ ગયા કે મને ગમે તે આપવાનું મારે, એટલે મને તો કઈ નાનું તો ગમે જ નહીં, મને તો ઊંચું જ ગમે. તો મને શું ઊંચું ગમે? તો કે મને તો દ્વારકાધીશનો રાસ ગમે. તે દ્વારકાધીશનો રાસ બતાવવા માટે નરસિંહ મહેતાને આંગળી પકડી લઈ ગયા અને એ દિવસે નાગર બ્રાહ્મણનો એ ભગવાન જે મહાદેવ કહેવાય એણે આંગળી પકડી લઈ જઈ દ્વારકાધીશની હાથમાં આપી, નરસિંહ મહેતાને આપી આંગળી અને કહ્યું આજ દિન સુધી આ મારો ભગત હતો નરસિંહ મહેતા, આજથી તમારો. બરાબર? એટલે કેટલો હોશિયાર, બાય વન ગેટ વન ફ્રી. પ્રસન્ન મહાદેવને કર્યા અને મળ્યા મહાદેવ પણ મળ્યા. ને માંગવાની રીત હોવી જોઈએ સાહેબ. માંગતા આવડવું જોઈએ યાર. બે મહાદેવના ભગત હતા, જલ્દી વાત કરી લો. એમાં એક પરણેલો હતો, એને ત્યાં દીકરો પણ હતો અને બીજો કુંવારો હતો. બે મહાદેવના મંદિરમાં ગયા અને નક્કી કર્યું કે જ્યાં સુધી ભગવાન પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી આપણે આ મંદિર છોડવાનું નહીં. અને ઓમ નમઃ શિવાયની ધૂનની એવી અલગ જગાવી અને એવું જગાવ્યું, એવું થયું કે છેક શિવરાત્રીના દિવસે ભગવાન પ્રસન્ન થયા. બહુ દિવસ પછી બંનેને કહ્યું કે માંગો માંગે તે આપો. આ બે સમજીને કહ્યું કે અમને હમણાં નહીં, અમને ઈચ્છા થાય ત્યારે માંગશો. તે ઓલો કુંવારો તો વયો ગયો, એ નીકળી ગયો તો મને મળી ગયું. ને પેલો જે પરણેલો તો બેહી ગયો. તે ભગવાન મહાદેવે કહ્યું કે ભાઈ હવે જાને કઈ પખાલ કરવાની, મારે હોવાનું, મારે કૈલાસ પર જવાનું. પણ પેલો કે હું એમ ન જાઉં, મારા ઘરે ઝઘડો થાય. કેમ? કે મારી પત્ની આટલા દિવસથી હું અહીંયા છું, મારી પત્નીને ખબર નથી, મારા દીકરાને ખબર નથી, એમણે મારો વિયોગ સહ્યો કે નહીં. તે મહાદેવ કે એ વાત તો સાચી. તો વિયોગ સહ્યો એટલે એક સરખા ભાગીદાર. મને એક વરદાન આપ્યું, એવું વરદાન મારી પત્નીને આપો ચંદ્રકલાને, અને મારો દીકરો ચંદ્રકાંત એને પણ આપો કે છે. તો આ તો ઘોડો હતો બિચારો. એને કહ્યું જાઓ તમને ત્રણે એક વરદાન. હવે વિચાર કરો, પેલાને 3 મળ્યા, પરણેલાને ને કુંવારાને ખાલી એક. હવે પરણેલો જે હતો એની પત્નીને એને આઘારે જઈને એની પત્નીને બોલાવીને કહ્યું જો તને એક વરદાન મળ્યું, છોકરાને કહ્યું તને પણ મળ્યું, તમને ઈચ્છા હોય ત્યારે માંગી લેજો. બીજે જ દિવસે ઓલું પાણી ભરવા ગઈ અને રાજાની સવારી ગઈ. 7 રાણી આમ પાલખી, 7 રાણીની. તો પેલી સ્ત્રીઓનો સ્વભાવ કોઈની સાડી જુએ એટલે નક્કી આપણે ત્યાં હોય તો હારું આવું. તો એને પેલી સૌંદર્યવાન બધી પેલી રાણીઓ જતી હતી. તો આણે જોઈને તરત કીધું હે ભગવાન, આ મને આવી કદરૂપી બનાવી એના કરતા આવી રાણી જેવી બનાવી દીધી હોત તો. આવું બોલી થઈ ગયું. ભગવાન એવું વરદાન કે બા થઈ ગઈ. ચાલ હવે રાજાની નજર ગઈ. તે રાજા વિચાર કરે છે કે આ શાક કરતા તો આ હારી કે તે રાજાને લઈ લો કે છે આપણા કાફલામાં. એ 8મી ગઈ, એ તો ખુશી ચાલી ગઈ. ચંદ્રકાંત એવું ના કરતા ભાઈ અહીંયા કોઈ હોય તો ભાઈ માફ કરજો ભાઈ. કારણ ખાલી મોઢામાંથી જે નામ નીકળે એ નીકળી જાય. કે ઓલા હાથે રહેવું એની વાત હતી કે આખી જિંદગી દહરડા કરવાના, પાણી ભરીવાર આવી રાખવાનું. એના કરતા રાજાના મહેલમાં ગયા તો 2 માણસ કિંમત કરે.
એ તો વહી ગઈ. તમારું છોકરું જોઈ ગયું કે ઘરે જઈને કહ્યું બાપુજી માં ગઈ, ક્યાં ગઈ? કે તમે પેલી વરદાનની વાત કાલે નહોતી કરી ને, તે વરદાન એને માંગ્યું, આવું માંગ્યું તો પડ્યું અને ઓલાનું ટેમ્પરેચર ગયું, સીધો રાજમહેલમાં ગયો અને રાજાને કહ્યું, એ રાજા તમે રક્ષક છો કે ભક્ષક? તો અમારે પ્રજાની સ્ત્રીઓ ઉપાડી લાવો. એ રાજા કે તારા ડેડા આપી દો, તારી બહેરીને ઉપાડી લાવો એવો છું? તમારી બધી રાણીઓને ઝરૂખામાં ઊભી રાખો, હું ઓળખી કાઢું કે 7મી જગ્યાએ 8ને ઊભી રાખી, કે 3જા નંબરની અત્યારે ઓળખી ગયો કે કપાળમાં કઈ હશે આમ. તું એને કોઈને કઈ કહ્યું નહીં, રાજાને પણ નહીં કહ્યું, પેલી એની પત્નીને જ કહ્યું. એક વરદાન તને શું મળ્યું કે વકરી થઈ જા, બકરી બકરી થઈ ગઈ. હવે અન્ય વરદાન થયું. હવે આ વિચાર કરે બકરી તો બકરી, પણ આપણી પત્ની તો ખરી કે કાન હમણાવીને ઘરે ઘરે લાવ્યો, બે છોકરાએ પૂછ્યું આ કોણ? ભાઈ માં. છોકરાએ પૂછ્યું કોણ? કે તારી માં. તો પેલા કે હવે શું કરીએ બાપુજી? તો કે તારી પાસે એક વરદાન છે ને, એ માંગી લે કે મારી માં જેવી હતી એવી થઈ જાય. તો પેલા છોકરાએ માંગી લીધું. આ 3 ના વરદાન ફો માંગતા નહીં આવડ્યું. હવે પેલો કુંવારો હતો, એને સાહેબ 2 હાથ ઊંચા કરીને મહાદેવને કહ્યું, હે મહાદેવ, જો તમે મારા પર પ્રસન્ન થયા હોય તો હું અને મારી પત્ની અમારા બિલ્ડિંગના 7મા માળે સોનાના હિંચકે હિંચતા અમારી પુત્રવધૂને સોનાના બેડલે પાણી ભરતા આવતી જોઉં. માંગ્યું તમે જુઓ. કુંવારો હતો, હું ને મારી પત્ની, એટલે લગ્ન કરાવવાની જવાબદારી મહાદેવની. 7 માળની બિલ્ડિંગ એટલે સમૃદ્ધિ માંગી લીધી, પાછો સોનાના હિંચકે હિંચે, જેવા તેવા નહીં, અને પાછું વધારે એની પુત્રવધુ એટલે આ બેને સંતાન કરાવવાની જવાબદારી પણ મહાદેવની, એના લગ્ન કરાવવાની જવાબદારી એ મહાદેવની, અને આવતા સોનાના બેનને પાણી ભરતા એટલે સમૃદ્ધિ માંગી, અને આવતા જોઉં એટલે મોટિયા વગરની આંખ. માનતા આવડું. પેલા આપણે ત્યાં પેલા કાળુ રૈયાણીથી ફરતા આમ આવી ગયા. એનો દીકરો ગોવિંદ. આ કાળુ રૈયાણી ગોવિંદને લઈને એક વખત જલારામ બાપાના આશ્રમમાં પધાર્યો છે, અને જલારામ બાપાને કહ્યું છે, બાપા મારા દીકરા ગોવિંદને કંઠી બાંધો, શિષ્ય બનાવો, તમે ગુરુ બનો. બાપાએ તરત કહ્યું, ના ભાઈ, હું કોઈનો ગુરુ બનવું નહીં, કોઈનો નહીં, મારે કોઈને શિષ્ય નથી બનાવવા. કાળુ રૈયાણીએ બહુ આજીજી કરી. ત્યારે જિંદગીમાં એક જ વન એન્ડ ઓનલી એક જ વખત જલારામ બાપાએ કોઈને કંઠી બાંધી, અને કાળુ રૈયાનો દીકરો ગોવિંદ, એને જ ખાલી કંઠી બાંધેલી, એક જ શિષ્ય. હવે જોજો, આ દીકરો 20 વર્ષનો થયો, ખેતરમાં કામ કરતો હતો, અને એને સર્પદંશ થયો, અને બધા ઉપાડી ઘરે લાવ્યા છે. કાળુ રૈયાણી રડવા લાગ્યો, ખૂબ રડ્યો. પછી એને યાદ આવ્યું કે પહેલા એના ગુરુને ખબર પડવી જોઈએ. કાળુ રૈયાણીએ રાતોરાત જલારામ બાપાને કહ્યું કે તમારો શિષ્ય હવે આ જગતમાં રહ્યો નથી, એને સર્પદંશ થયો છે. અને આવી ત્યાં વાત કરી. જલા બાપાએ ખાલી એટલું કહ્યું કે હું આવ એની રાહ જોતો, ખાલી ઉપાડીને લઈ જાવ જતા, બાંધીને લઈ ન જતા, સ્મશાને ન લઈ જતા, એનો ગુરુ આવશે. સવાર 4 વાગી ગયા છે. બાપા સવારે વહેલા જાગી જતા, સવારની ક્રિયા કરી, દાંતણ પાણી કર્યા, માથે પાઘડી બાંધી, હાથમાં લાકડી લઈ ભગવાનનું નામ લેતા કાળુ રૈયાણીના દ્વારે આવ્યા છે. આખું શોકમય વાતાવરણ છે, ગમગીન વાતાવરણ છે. કાળુ રૈયાણીએ બાપાને જ્યાં જોયા છે, દોડતા આવી લાકડી પડે એમ બાપાના ચરણમાં પડ્યા. કાળુ રૈયાણીની પત્ની પણ આવી બાપાના ચરણમાં પડ્યા છે. બાપાને કહ્યું છે કે હું તો આંખ બંધ કરું, મને આ દ્રશ્ય દેખાય. બાપાને કહ્યું છે, બાપા તમારો શિષ્ય અને અમારો દીકરો જુવાન જોધ 20 વર્ષનો છે, અને એને સર્પદંશ થયો, અને આ જગતથી જતો રહ્યો.
બાપા આવ્યા છે અને કાળુ ડિયાણીના દીકરા ગોવિંદની પાસે આવ્યા અને ગોવિંદની પાસે બેઠા છે. આ બનેલી વાત સાહેબ. ગોવિંદની પાસે બેઠા અને ગોવિંદને પોતાના શિષ્યના એના મસ્તકને પોતાના ખોળામાં લીધું અને ખોળામાં લઈ મસ્તક પર હાથ ફેરવતા બાપા એટલું બોલ્યા, બેટા જાગ, તારો ગુરુ આવ્યો, જાગ, તારો ગુરુ આવ્યો. 3 વાર જ્યાં કહ્યું છે ત્યાં તો ગોવિંદે આંખ ખોલી છે સાહેબ. અને મૃત થયેલો બાળક એ પણ બાપાના આશીર્વાદથી જીવિત થયો. ये मैं पहले नहीं कह रहा हूं, आप चमत्कार की दृष्टि मत देखना. આજે મેં પેલું કહ્યું તે છે કે આખી જિંદગી જેણે સત્ય બોલ્યા હોય ને સાહેબ ભગવાન સત્ય કરીને એને વચન સિદ્ધિ કહેવાય. આજની તારીખમાં હું નામ નથી દેતો પણ એક સંતને મળ્યો છું, વચન સિદ્ધ સંત છે. વચન સિદ્ધિ આપણને એની પર એને જોતા જ એને એટલા માટે સંતોની દ્રષ્ટિમાં અવ્ય હોય, સંતોની દ્રષ્ટિમાં તાકાત છે. અજામિલને ત્યાં સંતો આવ્યા હતા. અજામિલને ત્યાં આવીને સંતોએ કહ્યું કે તું આ તારા દીકરાનું નામ નારાયણ પાડજે, આ અમારી દક્ષિણા. અને અજામિલે નામ નારાયણ પાડ્યું સાહેબ, કારણ કે સાધુ તમારા ઘરે જમવા આવીને ભૈયા તો એટલું સમજતો કે કોઈ દિવસ કઈ જમીને એટલે કઈ લઈને નથી જતા, એ કઈ દઈને જાય. હું તમને ખાલી સામાન્ય દાખલો આપું. તમારા ઘરે કોઈ મહેમાન આવે અને ગુચ્ચીનું સેન્ટ નાખ્યું હોય, ગુચ્ચીનું આવે છે એ પરફ્યુમ નાખ્યું હોય અને જાય, વ્યક્તિ જાય પણ એને પરફ્યુમ નાખ્યું, થોડોક સમય તો તમારા સોફા પર સુગંધ રહે છે. તો જો કોઈની સુગંધ જો સોફા પર રહેતી હોય તો સંતોના ચરણ તમારા ઘરમાં પડે જાય, એ એની પુણ્યાઈ આપીને જાય સાહેબ. એની પુણ્યાઈ જે હોય, કારણ કે સાધુ એટલા માટે સાધુ સંત આપણા ઘરે આવે તો કોઈ જમીને આવે કે કઈ લઈને નથી જતા, આપણે શું આપવાના હતા. પણ એટલું યાદ રાખજો કે એ આવે છે તો એની અચ્છાઈ પુણ્યાઈ એ તમારી એને કરેલી ગાયત્રી, કોઈ બ્રાહ્મણ હોય તો એની ગાયત્રી છે, ગાયત્રી વપરાય. એટલા માટે આજની તારીખમાં અમુક જે એ પ્રકારના જે વિદ્વાન, જે પંડિત, જે ભૂદેવ જે છે, તમે એને પગે લાગવા જાઓ તો પગલા પાછળ કરી દેશે. તમે એના ચરણ સ્પર્શ કરો, નહીં કરવા દે. કારણ તમે ચરણ સ્પર્શ કરો તો એને નવી ગાયત્રી કરવી પડે. એ ગાયત્રી વપરાય જાય છે. તો સંતોની દ્રષ્ટિની અંદર તાકાત હોય અને જલારામ બાપાની દ્રષ્ટિની અંદર કેવી તાકાત હતી એની કથા આવતીકાલે કરશું. આવતીકાલે આપણે કથા કરશું કેની? જલારામ બાપા આગલા જન્મમાં કોણ હતા અને જો સમય હશે તો વીરપુર એ કેમ વીરપુર નામ પડ્યું અને એની પાછળનું રહસ્ય શું છે. અને એની સાથે સાથે થોડા પરચા એટલામાં હું લેતો જાઉં છું, કારણ કે પછી એક દિવસમાં બધા પરચા લેવા એના કરતા થોડા આપણે રમતા તમને આનંદ તો આવે છે ને. તો કાલે ડ્રેસનો કોડ ગયો છે ભાઈ, આવતીકાલે ગ્રીન. અમે મિલ્ટન કિંગ્સમાંથી કથા કરીને આવું છું અને મિલ્ટન કિંગ્સની અંદર મેં જે હું બોલતો તે બહેનો તો એ કરતા પણ ભાઈઓએ પહેરીને આવતા હતા. એવા ગ્રીન તો ગ્રીન એવું કરતા હતા. એટલે ભાઈઓને પણ વિનંતી કરું કે બની શકે તો ગ્રીન અથવા તો આ બહેનોની સાડી પહેરીને આવતો એ ચાલે. મને નહીં કહેતા, મારું તો આજ છે વર્ષોથી એટલે સવાલ નથી આવતો. आइए प्रेम और श्रद्धा से आज की कथा को विराम देते हुए हरे राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम गाइए हरे राम 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 सीता राम राम हरे राम 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 जला राम जला राम हरे राम 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 जला राम हरे राम 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 जला राम
ભક્ત શ્રી જલારામ વીરબાઈ વીરપુર ધામ સદગુરુ સંત શ્રી પુનિત મહારાજ શ્રી રામ ભક્ત પ્યારે ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સૌને જય જલારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ, જય જગન્નાથ, રાધે રાધે.